આજે તમને તમારા ગામના આંગણામાં આ પ્રોગ્રામમાં મારો પહેલો પ્રોગ્રામ છે એટલે આજે મને ભાવ નવી જ વાત નથી આપવાની છે મેલડીની વાત કોઈ દી નો સાંભળો આ એટલી બધી મોઢામાંથી જે શબ્દ માં ભગવતીએ તાર આપ્યો વાતો કરી પણ આજે તમને તમારા ગામના આંગણામાં આ પ્રોગ્રામમાં મારો પહેલો પ્રોગ્રામ છે એટલે આજે હાવ નવી જ વાત તમને આપવાની છે તમે કોઈ દી નો સાંભળો એ મેલડીને કોઈએ મઠમાં પૂજી કોઈએ ધૂળના ધડીમલો કરીને પૂજી કોઈએ કંડિયાની અંદર પૂજી અને કોઈ વડવાએ તો પોતાની પાઘડીમાં રાખીને મેલડીને પૂજી હા ઘણા વડવાએ તો પોતાની પાઘડીમાં મેલડીને રાખી છે અને સાહેબ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ રવિવારે બંધ હોય મારી મેલડીની કોર્ટ રવિવારે ખુલ્લી હોય છે આ રવિવારે એની કોર્ટ ખુલ્લી હોય છે મેલડી કે હૃદયથી કરે આંકડો ગામના ચોકમાં ચિત્રાનો ઢીંગલો નો ધોળાવું ને એ તો તારા વડવાની મેલડી નો કહેવાય નવી વાત એવી કરવી છે સાહેબ નાનું એવું એક નાનું પંખીના વાળા જેટલું ગામ ને ગામની માલપા 18 કોમ રે હય હુતાર હોની દેવી પૂજક રાવણ દેવ વાલ્મીકી આ બધા 18 વરણ રે પણ સાહેબ દેવી પૂજક સમાજ એની અંદર બે ભાઈ આવે નાના ભાઈ અને મોટા ભાઈ હર કોઈ સમાજની અંદર બે પક્ષ હોય ગામેસા દેવી પૂજક હોય ગામની અંદર ઝૂંપડા કે મકાન બાંધી રહે અને વેડવા હોય ને એ સાહેબ વગડાની માલપા રહેતા વગડામાં ઝૂંપડા હોય થોડો જો ગાઢ બકરા નાનો મોટો માલ હોય વગડે વગડે ગામડે ગામડે રાયતું રહેતા જાય આવી રીતે પોતાનું જીવન ગુજારો કરે પણ વાત કરતા વાર લાગે સાહેબ આજે જે આસો મહિનાની નવરાત્રી હાલે છે નવરાત્રીને બેહવાના 2 દિવસ આડા અને દેવી પૂજક ગામના સીમાડાની માથે નાના એવા ઝૂંપડા બાંધીને 7-8 ઘરનો મેટલો 7-8 પરિવાર રહે પણ એમાં સાહેબ અત્યારે મને મગજમાં વાત આવી ક્યારેક જ આવે આ નાની એવી ઢીંગલી આવી ને બાપ હે આ એવડી દેવી પૂજકની દીકરી એ ગાંડો બાવળ સાહેબ કેળાનો કાંઠો એક બાજુ ઝૂંપડા છે કેળાના કાંઠે ગાંડો બાવળ છે ને ગાંડા બાવળની શીતળ સાહેબ બેઠી બેઠી ઢીંગલી પોતિયાની રમત રમે ઢીંગલી આવડે નો આવડે પાછી ઉખાડી નાખે વળી પાછા કપડા ભેગી કરી ઢીંગલીનો પ્રકાર બનાવે હાથ બનાવે પગ બનાવે એ આવી રીતે દેવી પૂજકની દીકરી ગાંડા બાવળના શીતળ સાયન નીચે એકલી બેઠી બેઠી રમે છે પોતાના ગરીબ મા-બાપ ઝૂંપડાની માલમાં કામ કરે છે અને આવા સમયમાં માં ભગવતી મેલડીને વાત રાખી છે એ બાજુના ગામની 5 હાથ દીકરીઓના હાથમાં નાના નાના ગરબા લઈ અને કેળાના કાંઠે આમ કરી આમ નીકળી એટલે ઓલી દીકરી ઢીંગલી પોતિયાની રમત રમતી હતી આમ કરીને આમ જોયું દીકરીઓના હાથમાં ગરબા જોયા ને એટલે ઓલી ઢીંગલી પોતિયાની રમત રમતી કપડાના કટકા લુગડા નતા પડતા મેકી નાનું પહેરેલું ફરાક હાથમાં લઈ ગણગણ દોટ મેલી અને ક્યાં જાય એ પોતાના ગરીબ માવતર ઓલા દેવી પૂજક બે માળા ઘરની અંદર કામ કરતા ને ત્યાં જઈ પોતાના બાપનો હાથ પકડીને એટલું કીધું બાપુ બહાર આવો જલ્દી બહાર આવો એ ગરીબ દેવી પૂજકને ઝૂંપડામાંથી બહાર લાવી અને ઓલી 7-8 દીકરીઓ ગરબા લઈને હાલી જતી ને એટલે ઓલી દેવી પૂજકની દીકરીએ પોતાના બાપને કીધું બાપુ આ દીકરીઓના હાથમાં આ શું છે એ બાપુ એ આ ઓલી છોકરીઓ જાય એના હાથની અંદર શું છે એટલે ગરીબ દેવી પૂજકે સાહેબ આવડી નાની એવી દીકરી હતી અને જમીન ઉપરથી આમ તેડી અને પોતાની સાચીએ દબાવીને એટલું કીધું બેટા એ મારા વિહાબા તું મને પૂછે છે દીકરીઓના હાથમાં શું છે હા બેટા એ માતાજીના ગરબા છે ઓહો માતાજીના ગરબા તો બાપુ આ માતાજીના ગરબા લઈ જઈને દીકરીઓ શું કરશે કે બેટા 2 દિવસ પછી નવરાત્રી બેહે ને દીકરીઓ ગરબા માથે મેકે અંદર દીવા પ્રગટ કરે બાજુમાં બધે અગરબત્તી રાખે અને નાની નાની બધી દીકરીઓ એકાબીજી બેનપણીઓ માતાજીના ચોકમાં મઢ મંદિરે ગરબા ગાવા જાય માતાજીના મંદિરે ગરબા ગાવા જાય અને માતાજી રાજી થાય આશીર્વાદ આપે નવદુર્ગા
પણ પછી બાપ એ પોતાના બાપે તેડેલી દીકરીએ એટલું કીધું મને નીચે ઉતારો. નીચે ઉતારી પાછો પોતાના બાપનો હાથ પકડીને એટલું કીધું હે બાપુ આ ગરબા લઈને જાય આ દીકરીઓને માતાજી હશે તો હું દીકરી છું, આપણે માતાજી નથી. ગરીબ દેવી પૂજકે કીધું કે બેટા આપણે માતાજી છે ને એવી તો દુનિયામાં કોઈને માતાજી. એ બાપુ આપણી માતાજી ક્યાં છે? એટલે દેવી પૂજે કે પાછી તેડી અને ઝૂંપડાની માળમાં સાહેબ નાના એવો કંડિયો આમ લટકતો હોય કંડિયાની સામે લાંબી આંગળી કરીને કીધું કે આપણી માતાજી આ કંડિયામાં બેઠી છે. કે બાપુ કંડિયામાં બેઠી માતાજીનું નામ ગરીબનો બેલી નોધારાનો આધાર વગર પૈસાનો વકીલ એ નમુડિયાની મૂડી આપણી માતા મેલડી બેઠી છે. એ આપણી માતા મેલડી બેઠી એટલું કીધું એટલે દીકરીએ પોતાના બાપનો હાથ મેકી અને અવળા મોઢે આમ ઊભી રહી ગઈ, રિહાઈ ગઈ. એટલે પોતાના ઈ ગરીબ દેવી પૂજકે દીકરીને માથે હાથ મેકીને કીધું બેટા મારાથી રિહા શું કામ? કે બાપુ તમારી યારે હું સમાધાન ત્યારે કરીશ, મને ગરબો લાવી દો, મને ગરબો લાવી દો. એ દુનિયાની દીકરીઓ એની માતાની સામે જઈ ગરબા ગાઈને માતાને રીઝાવે તો બાપુ મને ગરબો લાવી દો ને, એ હું આપણી માતાને રીઝાવીશ, મારે ગરબે રમવું. આ નવરાત્રીનો પર્વ છે સાહેબ, આ વાર્તા તમે ક્યારેય નહીં સાંભળી હોય. આ નવી જ વાર્તા આ આંગણે મેકીને જ આવી છે. મને ગરબો લાવી દો, મને આવડે એવા ગીત ગાઈશ, માતાજીની સામે ગરબે માથે લઈ માતાજી ફરતી આમ ફરફદોડી ફરીશ અને માતાજી મેલડી રાજી થશે, આશીર્વાદ આપશે. દીકરી તો અવળા મુખ્ય સાહેબ આમ વાહો વળી અને ઊભી છે રિહાઈ, પણ ગરીબ દેવી પૂજકે પોતાની પત્ની સામે આમ નજર કરીને કે પત્નીની આંખમાં દડ 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 આહુડા. ત્યારે એ ઓલા ગરીબ માણસે થઈ અને પોતાની પત્ની રોતી ને એને ખંભે હાથ મેકીને એટલું કીધું ગાંડી રોજ નહીં, તને આહુડા સેના આવે છે મને ખબર છે. એ પોતાના દુખે દુખી ને પોતાના સુખે સુખી આવું બે માણસ જીવન જીવે ને તો એને જીવવાની બહુ મજા આવે છે. રોજ નહીં પણ તને આહુડા સેના આવે છે એની મને ખબર છે કે સ્વામિનાથ તમને જો મારા દુઃખની ખબર હોય તો આ બાળક છે, આને બાળ અટલીટી છે, એને ગરબો જોઈ છે, એ આપણી પાસે ખોટી પાવલી ઘરમાં નથી, ગરબો છે કે આપણા ઘરની માનમાં ખોટી પાવલી નથી, દીકરીને ગરબો છે લાવી દઈશું. પણ સાહેબ જેને ગરીબાઈ વેઠી હોય ને, જેને ગરીબાઈની માનમાં જિંદગી જીવો હોય એને ગરીબાઈની ઓળખાણ હોય. ગરીબાઈ કોને કહેવાય? એ વીસી કઈડે એને વેદનાની ખબર હોય ને ગુમડું થયું હોય ને પીડાની ખબર હોય, બાકી કોઈને ખબર ન હોય છે. પણ એ ગમે એમ તો દાઢી મૂછનો ધણી છે ને, પથ્થરનો કાળજું કરીને પોતાની પત્નીને ખંભે આમ ઝાપટ મારી હો સાહેબ, રોજ નહીં. એ આ દીકરીને મનાવવા માટે હમણાં હું બાજુના ગામડામાં જઈ અને પ્રજાપતિના ઘરેથી ગરબો લાવીને દીકરીને આપો એટલે દીકરી હમણાં માની જાય. અને સાહેબ પગની મારીમાં ટોટલ ફાટલ પગરખા પહેરી, માથે આવા વેચ વેચના વિખરાઈ ગયેલા વાળ, વાળની વાટો વણાઈ ગયેલી, એ એક નાનું મોટું ફાટલ પન્યું હતું ખંભે મેકી અને સંધ્યા ટાણે દિવસ આથમવાની તૈયારી. અને દીકરી માટે ગરબો લેવા માટે ક્યાં જાય? બાજુના ગામડામાં પ્રજાપતિ કહેતા કુંભારના ઘરે ગયો છે.
ઘડી ઘડી ના હોકારાની દેનારી દેવી વડવાના પુનારથની ભજીયાની વસતીને મેલી મારી મેરડી આકાશમાં સડતી નહીં દેવી નીચે બેજો ભાઈ